નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રામજીની પ્રાણ પ્રતિષ્ઠા રંગોત્સવમાં યોજાયું સુરત। ઠેર ઠેર જોવા મળશે 7 થી 21 મીટર લાંબા બેનર। સુરતની શાળાઓમાં અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી। 2017માં પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને 6 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો। પસોદરામાં યુવતીના ઘરે જઈ પ્રેમીએ ચપ્પાના ઘા માર્યા, સાથે લાવેલ પેટ્રોલ છાંટી અગ્નિસ્થાન પણ કર્યું। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીને લઈ સુરતના ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશો આપતી ભવ્ય રેલી યોજાઈ। ખેલ મહાકુંભ અંતર્ગત વરાછામાં ઝોન કક્ષાની રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। અયોધ્યામાં નિર્મિત થનારા ભવ્ય રામ મંદિરને લઈને સુરતીઓમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની અધ્યક્ષતામાં મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં 11.11 સ્ક્વેર ફૂટની ભવ્ય રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી હતી। સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 40 જેટલી બહેનો સાથે મળીને મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી 11.11 ફૂટની રિયાલિસ્ટિક શ્રી રામ મંદિરની થીમ પર રંગોળી તૈયાર કરી છે। આ રંગોળી બનાવવા માટે 1400 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા 12 કલાકની મહેનતથી રંગોળીમાં રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે। મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રંગોળીની થીમ પર આઈડિયા તૈયાર કરવામાં આવ્યો છે। આ મહોત્સવની વાત કરી શકાય કે કતારગામ કોમ્યુનિટી હોલ કલર પણ આર્ટ ગ્રુપ દ્વારા નૈનાબેન કાતરોડિયા અને તેમની ગ્રુપની સહયોગી મહિલાઓ દ્વારા 11.11 સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે। સવારે 5 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી 12 કલાકની મહેનત બાદ 40 બહેનોએ કરેલી મહેનત ખૂબ જ વિશાળકાય રંગોળીનું સ્વરૂપ લીધું છે। ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને ફરી અયોધ્યામાં આવ્યા હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ આ રંગોળીના દર્શાવવામાં આવ્યો છે। રંગોળીના ભવ્ય સજાવટની સાથે રામ સેતુ, ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી વગેરેના પાત્રોની છબીને પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે। મારું નામ નૈના કાતરોડિયા છે। અમે આજે વહેલી સવારે 5 વાગ્યાથી આપણા જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે 22 તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક 3D કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ। એ રંગોળીની સાઇઝ 11,101 સ્ક્વેર ફૂટ છે। 40 જણાની ટીમ લઈ અને અમે વહેલી સવારે 5 વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે। બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા 40 લોકો અમે ટીમ વર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ અને આ રંગોળી અમારી ભગવાન શ્રી રામને સમર્પિત છે। અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયો છે। તેમાં પણ ખાસ કરીને સુરતને પણ રામમય બનાવવા માટેની તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે। સુરત શહેરમાં 7 મીટરથી લઈને 21 મીટર ઊંચા ભગવાન રામના કાપડના પોસ્ટર બની રહ્યા છે। જે પોસ્ટરો ઊંચી બિલ્ડિંગો, માર્કેટો, ઇમારતો પર લગાવવામાં આવી રહ્યા છે। 500 વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા માટે જઈ રહી છે ત્યારે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટરો લાગે અને સુરત રામમય બને તે માટેની તૈયારીઓ હાલ સુરત ખાતે કરવામાં આવી રહી છે। સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે। આ પોસ્ટરને સુરત શહેરમાં ઊંચી ઇમારતો, કાપડ માર્કેટો, કોમર્શિયલ બિલ્ડિંગો વગેરે લગાવવામાં આવશે। ભગવાન શ્રી રામ બનાવવામાં આવેલી આ પોસ્ટરનો પ્રથમ જય શ્રી રામ, ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર, ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને નીચે હનુમાનજી ને ચિત્ર
બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટર 7 મીટરથી લઈને 21 મીટરની ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે. કાપર માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ ઉપર આ પોસ્ટર લગાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર આપવામાં આવશે. સુરત કાપર માર્કેટોની સંસ્થા પોસ્ટર દ્વારા પણ રામ ભગવાનના પોસ્ટરનો ઓર્ડર કરવામાં આવ્યો છે. પોસ્ટર બનાવનાર વેપારીનું એવું કહેવું છે કે 500 વર્ષ બાદ જ્યારે રામ પરત અયોધ્યામાં ફરજ પડી રહ્યા છે ત્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો આપણે જઈ શકતા નથી, પરંતુ આપણે નાનું યોગદાન પણ જો આપી શકીએ તો આપણે ધન્ય થઈ જઈશું. તેથી આ વેપારીઓ દ્વારા ભગવાન રામના પોસ્ટર નિઃશુલ્ક છાપી આપવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરની ખાસિયત એ છે કે આ પોસ્ટર લગાવ્યા બાદ એને ઉતારી લેવામાં આવે અને વોશ કરીને ફરી પાછા ઉપયોગમાં લઈ શકાય છે. પૂરા વિશ્વમાં પ્રત્યેક જન જ્યારે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યું છે ત્યારે સુરતની શાળામાં ઉજવણીનો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મોટા વરાછા ખાતે આવેલી કસવાળા શાળા સંકુલના તમામ બાળકો, શિક્ષકો, વિશાળ સંખ્યામાં વાલી મિત્રો તેમજ સોસાયટીના રહીશોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાને લઈ યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજના પ્રસંગે શાળાના બાળકો દ્વારા શ્રી રામચરિત માનસના વિવિધ પ્રસંગો જેવા કે શ્રી રામ જન્મોત્સવ, અહલ્યા ઉદ્ધાર, શ્રી સીતારામ લગ્ન પ્રસંગ, વન પ્રસ્થાન, સીતા હરણ, હનુમાન મિલાપ, રામ રાવણ યુદ્ધ, ફરીથી રામ રાજ્યાભિષેક સુધીના પ્રસંગો ખૂબ જ ભાવાત્મક રીતે બાળકોએ વેશભૂષા તેમજ શૃંગારથી સજ્જ થઈને ભાગ લીધો હતો. શાળાના 5 દિવસના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક અને મહાનુભાવો એ હાજરી આપી હતી. આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય પિયુષભાઈએ રામચરિત માનસના પ્રસંગ વિશે સરસ વાત કરી હતી. શાળાના ટ્રસ્ટી ધ્રુવભાઈ કસવાળાએ તમામ બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરેલા. કસવાળા શાળા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ કસવાળા તરફથી હું આજે વાત કરું છું. આજે જે રામ ઉત્સવનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે આજે વિવિધ ક્ષેત્રની અંદર અથવા ભારતના જે વિવિધ પ્રાંતો છે, પ્રાંતોની અંદર જે રામ પ્રત્યેની જે લાગણી છે એ આજે પ્રભાવિત કરી ગઈ છે. આજે દરેક જનની અંદર રામમય વાતાવરણ, ધાર્મિકતાનું ઊભું કરેલું છે. અહીં આ શાળા સંકુલની અંદર કુલ 850 વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા કરી અને રામચરિત માનસના જે વિવિધ પ્રસંગો છે એ આબેહૂબ એમની રચનાઓ અને એમની જે નાટકીય સ્વરૂપ ભાગ ભજવેલો છે એ 850 વિદ્યાર્થીઓએ ભાગ ભજવેલો છે. એમની સાથે વાલીઓએ, શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રસંગોને અનુરૂપ જે તૈયાર થયેલા છે નાટકો, એમની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલો છે. આખું ધાર્મિકતાનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને અયોધ્યામય રામ જન્મભૂમિ જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમનું આખું વાતાવરણ શાળા સંકુલની અંદર ઊભું કરવામાં આવેલું છે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ 22ને સોમવારના રોજ થનાર છે ત્યારે સુરતમાં પુનઃ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતથી પણ મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત લોકો અયોધ્યા ખાતે જવા નીકળ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની તૈયાર થઈ ગયું છે. આગામી તારીખ 22મીને લઈ સુરતમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હાજર રહેવા માટે સુરતથી મોટી સંખ્યામાં સાધુ સંતોએ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લંકાવિજય હનુમાનજી મંદિરથી સાધુ સંતો આજરોજ અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. સાધુ સંતોએ 22મી તારીખના રોજ ભવ્ય ઉત્સવમાં હાજરી આપવા માટે આજરોજ સુરતથી પ્રસ્થાન કર્યું હતું. જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા સાથે સાધુ સંતોને પ્રસ્થાન કરાવ્યું હતું. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતથી પણ લોકો હાજરી આપશે. તો સુરતમાં આ પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી લોકો દ્વારા કરવામાં આવનાર છે. સુરત પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી, જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.
વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલીમાં કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર થયો છે. પોલીસ પરવાનગી વિના 2017માં રેલી કાઢી હતી. શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો. આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવનાઓ જાણકારોના મતે વ્યક્ત કરાઈ રહી છે. પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો જ હોય છે. સુરતના પસોદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમીએ પ્રેમિકાનું ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં યુવકનું મોત થઈ ગયું છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. યુવતીની 2 દિવસ અગાઉ બીજે સગાઈ થતાં યુવકે પ્રેમિકાના ઘરે આ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ સુરતના પસોદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક યુવક 19 વર્ષીય યુવતી છેલ્લા 6 મહિનાથી પ્રેમમાં હતો, પરંતુ યુવતીની સગાઈ 2 દિવસ અગાઉ બીજા જોડે થઈ જતા રોષે ભરાયેલા પ્રેમી આજ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતીને ચપ્પુના ઘા મારી દીધા હતા. યુવતીને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ શરીરે પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ અંકિતભાઈ જયંતિભાઈ ભામણિયા તરીકે થઈ છે. આ ઘટનાને લઈ ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ ચકચારી બનાવમાં યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતીની સ્થિતિ સામાન્ય હોવાનું હાલ જાણવા મળ્યું છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી હતી અને સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. નો હરી નો વરી અતિ ગતિ જીવનની ક્ષતિના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકો જાગૃત બને એ માટે સુરત આરટીઓ પાલ દ્વારા આયોજિત ભવ્ય રેલીને જિલ્લા કલેક્ટર આયુષ ઓકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ ટ્રાફિક નિયમોના પાલનની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. નેશનલ રોડ સેફ્ટી મંથ વિશે સમજ અને જાણકારી આપી લોકોને જાગૃત કરાયા હતા. આ પ્રસંગે આરટીઓ એચ.એમ. પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરી આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે તારીખ 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 1 મહિનાની ઉજવણી દરમિયાન કરનારી વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. તેમજ શહેરના દરેક પરિવારોને એક સેફ્ટી હીરો નીમવાનો અનુરોધ કરી વાહન વ્યવહાર દરમિયાન માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં આપણે રોડ સેફ્ટી મંથની ઉજવણી શરૂ કરી છે. એના ભાગરૂપે આજે શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આશા એવી છે કે આવતા મહિનામાં જેટલા પણ સ્કૂલ, કોલેજીસમાં અને પબ્લિક ફોરમ્સમાં રોડ સેફ્ટીના અવેરનેસ બાબતે કાર્યક્રમો થશે. એનાથી પ્રજાને એક મેસેજ સાથે આપણે જવા માંગીએ છીએ કે જેમ જેમ આપણા રાજ્યમાં અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડ્સ મોટા બની રહ્યા છે અને સ્પીડ લિમિટ્સ વાહનોના વધી રહ્યા છે, તો એની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન પણ દરેક વ્યક્તિમાં આવવું જોઈએ. અને એનું હેતુ કેવલ ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પણ ઓવરઓલ સેફટી અને સિક્યુરિટી તમામ ટ્રાવેલર્સની પણ હોવી જોઈએ. અને સુરત જિલ્લામાં પહેલાંથી રોડ સેફટી મોટું શહેર હોવાના લીધે એક મોટો ઇસ્યુ હતો. સતત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, આરટીઓ અને પોલીસ એના ઉપર કામ કરી રહી છે અને આશા છે કે આ મંથમાં આપણે ખાસા એવા અવેરનેસ કાર્યક્રમ કરીને આ મેસેજ દરેક સુરતી સુધી પહોંચાડી શકીશું. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓ 16 જાન્યુઆરીથી 2024ના રોજથી શરૂ થઈ હતી, જે 27 જાન્યુઆરી 2024 સુધી ચાલશે.
વરાછાના જલક્રાંતિ મેદાન ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજરોજ ખોખોની સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે તેને જિલ્લા કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે તેમને વધુ ટ્રેનિંગ આપી સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. રાજ્યના બાળકો સ્પોર્ટમાં આગળ વધી શકે એટલા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સ્પોર્ટમાં આગળ વધી શકે એટલા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા મહાનગરપાલિકાના ઝોન લેવલે રમતગમત સાધનો અને તમામ સવલતો વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ઝોન કક્ષા, જિલ્લા લેવલ અલગ અલગ 7 જેટલી સ્પર્ધા ઝોનના કક્ષાએ યોજાય છે, જેમાં અંડર 14, અંડર 17, અબોવ એજ ગ્રુપની સ્પર્ધાઓ યોજાય છે. વરાછા ઝોનને લેવલે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે સુરત જલક્રાંતિ મેદાન ખાતે ખેલ મહાકુંભ આયોજન વરાછા ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ વિજેતા થશે તેમને ટ્રેનિંગ આપી જિલ્લા લેવલે રમાડવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને વધુ ટ્રેનિંગ આપી સ્ટેટ લેવલે રમાડવામાં આવશે. ખેલ મહાકુંભ અંતર્ગત આજરોજ બહેનોની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓના વિદ્યાર્થીનીઓ ખોખોની રમતમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ખેલ મહાકુંભનું આયોજન ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સુરત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા મહાનગરપાલિકામાં તમામ ઝોનોની અંદર તમામ રમતની સવલતોથી લઈને તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. કેટલી ખેલ રમાડવામાં આવે છે? જુદી જુદી સ્પર્ધાઓ ઝોન કક્ષા અને જિલ્લા કક્ષાની હોય છે. તેમાં ઝોન કક્ષા ઉપર 7 સ્પર્ધાઓનું આયોજન હોય છે અને 7 સ્પર્ધાઓ અંડર 14, અંડર 17 અને અબવ એજ ગ્રુપની હોય છે. કેટલા બાળકોએ ભાગ લીધો? અત્યાર સુધીમાં વરાછા ઝોનની અંદર વિવિધ પ્રવૃત્તિઓમાં ગણીએ તો લગભગ અત્યાર સુધીમાં બાળકો 1200 વિદ્યાર્થી જેવાઓ પાર્ટિસિપેટ થઈ ચૂક્યા છે. વડોદરાની હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂર્ણા ગામ સ્થિત દેવાધિદેવ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે. મંત્રીએ નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. ઘટના માટે જે કોઈપણ જવાબદાર છે તેમની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. મૃતક બાળકો પરિવારના પ્રત્યે અમારી સંવેદના છે. વડોદરા હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટનાનો સૌ કોઈ લોકોએ હચમચાવી દીધા છે. ધોરણ 1 થી 4ના માસૂમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે. પ્રવાસે ગયેલ માસૂમ ભૂલકા મોતના ખપ્પરમાં હોમાયા છે, જેમાં શિક્ષકોના પણ સમાવેશ થાય છે. 15થી વધુ લોકોની મોતની આ ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. મૃતક બાળકોના આત્માની શાંતિ માટે પ્રફુલ્લ પાનસેરિયાએ પૂર્ણા ગામ સ્થિત મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી વધુમાં મંત્રીને ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી છે. જે દોષિતો છે તેમના સામે FIR પણ દાખલ થઈ છે. આ દુઃખદ ઘટનામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. જે ઘટના ઘટી છે તે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે અમે જે પણ જવાબદાર છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશું. સુરત જિલ્લા તથા તાપી જિલ્લાના ઉદ્યોગો અને કારખાનામાં હજારોની સંખ્યામાં કામ કરતા મજૂરોના લેબર કાયદાનું કાયદેસરનું પાલન થતું ન હોય અને સરકાર દ્વારા પાલન કરવામાં આવતું ન હોય તેને લઈ નિયમોનું પાલન કરવામાં આવે તે અંગે સાઉથ ગુજરાત યુનિયન ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. 30 જાન્યુઆરી સુધીમાં લેબરના કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો ફેડરેશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. સુરત ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન કામદારો માટે વારે આવતું એક ફેડરેશન છે, જેમાં સુરત સહિત જિલ્લા અને તાપી જિલ્લામાં ઉદ્યોગો, કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા હજારોની સંખ્યામાં કારીગરો સંકળાયેલા છે. આ કામદારો પ્રત્યે એક નિશ્ચિત 44 જેટલા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાનું પાલન માલિકોએ કરવું પડે છે, પરંતુ આ 44 જેટલા કાયદાઓમાંથી એક પણ કાયદાનો અમલ ઉદ્યોગ, ફેક્ટરીઓ ઉપરાંત હીરાની ઓફિસોમાં કારીગરોના હિતને ધ્યાનમાં કરવામાં આવતા નથી, જેને લઈને ફેડરેશન દ્વારા કામદારોનું શોષણ બંધ કરીને તેને ન્યાય અપાવવા તે અંતર્ગત કામદારો વહારે આવ્યું છે. કામદારોના કાયદા મુજબ નિયમિત 8 કલાક કાર્ય કરવાનો નિયમ હોય છે, ત્યારે માલિકો દ્વારા તેઓને 12 કલાક જેટલું કામ કરવામાં આવે છે. ઉપરાંત કામદારો જે સંસ્થામાં કામ કરે છે
ત્યાંના હાજરીકાર પગાર ચિઠ્ઠી પણ આપવામાં આવતી નથી. કામદારો જગ્યા પર કામ કરે તેનો કોઈ પુરાવો કારીગરો પાસે રહેતો નથી. ભવિષ્યમાં ગ્રેજ્યુએટીને લઈને કારીગરોને તકલીફ પડે છે. સંસ્થાના માલિકો દ્વારા કામગીરીના પીએફની રકમ કાપી ખીચાઓ ભરવામાં આવે છે. ઉપરાંત EMIની રકમ પણ પગારમાંથી કાપીને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી. આ તમામ પ્રકારના કાયદાનું પાલન માલિકો દ્વારા થાય તે માટેની આ લેબર અધિકારીઓ પાસે છે, ત્યારે કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ કોઈને કોઈ બહાનો કાઢી કામદારોનો કેસની વિગતો ન સંભળાવતા નથી. અધિકારીઓ જે સંસ્થા પહોંચી જઈને પૈસાનો હેડ કરી પોતાના ખિસ્સાઓ ભરે છે. 30 જાન્યુઆરી સુધીમાં કાયદાઓના પાલન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ટ્રેડ યુનિયનના ફેડરેશનના પ્રમુખ દશરથભાઈ નાગર સહિતના લોકો જણાવ્યું હતું. મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં PWD યુનિયન છે. 6 યુનિયન છે મારા. દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉપસ્થિત છે ત્યાં યુનિયનો છે. તે લોકોના કેસો લડીએ છીએ. આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાના યુનિયન ધરાવે છે. આ બધાની એક જ વાત છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાને એક બી કાયદાનો અમલ થતો નથી. અમે કઈ આશાથી ના કે પેલા બધા યુનિયનવાળા એક હેતુસર ભેગા થયા છે કે લેબર કાયદાનો અમલ થાય. જેમ આધાર કાર્ડની જરૂર છે અમને લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે. બસ અમને પગાર ચિઠ્ઠી મળે, અમને પ્રોવિડન્ટ ફંડનો પૈસા મળે, અમને દર વર્ષે બોનસ મળે. લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે. બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય, સલામતી થાય અને અમને હક મળે. અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ, કોઈ આધારિત પુરાવો અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપલી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય. અમે નાસીપાસ થઈએ અને કારીગર નિરાશ થઈ જાય. અમે એવું માનીએ કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે, ચેમ્બર છે, જેટલી બી માલિકોની મંડળો છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે, અમને આધાર કાર્ડ આપે. કઈ ને કઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરી શકીએ. અમારા બાળ બચ્ચાનું ભવિષ્ય સુધારે, PF મળે, ગ્રેજ્યુટી મળે, બોનસ મળે, અમારા ઘરનું નિવાસ ચલાવી શકીએ. આ રીતે અમે આ વર્ષે ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશન આજે પત્રકાર પરિષદ રાખી છે. આ અમારો હેતુ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજની મુખ્ય સમાચારો પર. રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રંગાયું સુરત, ઠેર ઠેર લાગ્યા બેનરો. સુરતની શાળામાં અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને 6 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો. પાસોદરામાં યુવતીને ઘરે જઈ પ્રેમીએ ચપ્પાના ઘા માર્યા, સાથે લાવેલા પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીને લઈ સુરતના ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશો આપતી ભવ્ય રેલી યોજાઈ. ખેલ મહાકુંભ અંતર્ગત વરાછામાં ઝોન કક્ષાની રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.